ફેમિલી કેમ છો? જય માતાજી, જય બાપા સીતારામ, જય જય શ્રી રામ. તો ફરી નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે જ છીએ. તો ભાઈ ઘણા ટાઈમ પછીનો પાછો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું મેઇન કારણ છે ભાઈ ઘણું બધું કામના કારણે છે ને બ્લોગ કંઈ બનતા નથી અને નેટવર્ક ઇસ્યુ બહુ આવે છે અહીંયા, કારણ કે ઘણું બધું કામના કારણે છે ને ભાઈ બ્લોગ બનતા નહોતા. પણ આજે પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ઘણો ટાઈમ થઈ ગયો છે. તો આજે થોડા ઘણા નવીરા હતા, મેં કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરી. કામ તો કન્ટિન્યુ ચાલુ જ છે. હાલ ફિલહાલ અત્યારે તો હું મારા ઘરેથી વહી આવ્યો છું, મારા પટેલના ઘરે, કારણ કે સોડાની સિઝન છે ભાઈ ફૂલ, લગ્નગાળો એટલો છે. તો ભાઈ હે ને ઓર્ડર બહુ ઘણા બધા ભેગા થઈ ગયેલા છે, કામકાજ એવું છે ભાઈ, અને ઘણું બધું કામના કારણે બ્લોગ નહોતા આવતા. તો એ માટે બધાને સોરી ભાઈ. તો હવે બનાવેલી ટ્રાય કરશું આપણે કે બ્લોગ આવ્યા કરે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહ્યો, તમને હું બતાવું હું છે બધું. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. આ બધી સોડા તો તમને ખબર જ છે કાચની છે ભાઈ. અહીંયા કાચનો સ્ટોક કરેલો છે ભાઈ. થોડો ઘણો અવાજ ઓછો આવતો છે, એનું કારણ છે મશીન ચાલુ છે ને, એટલે થોડોક અવાજ ઓછો આવતો હોય છે, પણ એડજસ્ટ કરી લેજો. તો તમને બધું બતાવી દઉં, કન્ટિન્યુ બન્યા રહી. તો ભાઈ આ છે પ્લાસ્ટિકની સોડા, જે અત્યારે હાલ ફિલહાલ તો ફૂલ ડિમાન્ડમાં હાલે છે ભાઈ. કારણ કે અત્યારે આમ જોઈને તો આ બધી ભાઈ 10 વાળી સોડા જ હાલે છે. કાચવાળી સોડા હોય ને બહુ ઓછી થઈ ગઈ છે ને ડીમ થઈ ગયું છે. તો અત્યારે પ્લાસ્ટિકની સોડા જાજી હાલે છે. તો પ્લાસ્ટિકની સોડા કમ્પ્લીટ ભરાઈ ગયેલી છે આવડિયા. જો તમે અહીંયા પીડી છે ભરેલી, ને આમાં હજી ભરવાની છે, લિક્વિડ નાખવાનું છે. અહીંયા મશીન છે, અહીંયા ટાંકો છે, અને આ છે ને ભાઈ સીલર છે. મતલબ કે ટાઢું પાણી કરીને ટાઢું પાણી કરવાનું સીલર છે. તો ચીલર અત્યારે ચાલુ છે ને ટાઢું પાણી થાય છે. ટાઢું પાણી થઈને પછી ભરવાની છે સોડા આપણે. અને આવડા છે એનું મશીન પ્લાસ્ટિકની સોડા ભરવાનું, જે આપણે લઈ આવ્યા હતા મેં તમને બતાવ્યું હતું ને એવડું જૂનું જ છે ભાઈ. અહીંયા છે આ ગેસ પાઇપલાઇનનું પાણીનું છે ભાઈ. ગેસ ને પાણી બે મિક્સ થાય ને એ બાટલામાં ભરાય ને પછી અહીંયા આવે. તો કંઈક આવી રીતના છે ભાઈ બધું. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા જાઓ. બધી જો આ ધીમે ધીમે પેકિંગ કરેલી છે ભાઈ. અને મારા પટેલ લઈ ગયેલા છે લગ્નમાં, આવે એટલે પાછી શરૂઆત કરીએ આપણે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહ્યો. કે ફૂલ મોજ કરવાની છે ને આપણે કેવી રીતના પ્લાસ્ટિકની સોડા ભરાય એ પણ હું તમને બતાવીશ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. આજના 6 વાગી ગયા છે. પેકિંગ થઈ ગયું છે ઘણું બધું ભાઈ. બપોરે ખાઈને મસ્ત મજાનું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હતું. અત્યારે વાગી ગયા છે 6 વાગ્યાના ટાઈમમાં છે ને ભાઈ ઓરેન્જ ભરવાની છે. હવે ઓરેન્જમાં લિક્વિડ નાખી દીધું છે. જો તો આવી કંઈક બોટલ છે, સ્ટીકર છે. આ સ્ટીકર ભાઈ છે ને ઊંધું છે. હવે હમણાં આગળ એવો સીધો કરીને બતાવું. આમાં જો આમાં મિત્રો છે ને કમ્પ્લીટ છે. ઓરેન્જનું ટીકર છે, પછી કારખાનાનું નામ છે આ સોડાનું, ડ્રીમ. જો તમે કેમ લાગે છે એ જરીક કોમેન્ટ કરજો તમે બધા. જોઈ લો. તો ભાઈ શરૂઆત કરવાની છે ને હંમેશા પેકિંગ થાય છે. જો અહીંયા પેકિંગ થાય છે. અમારા મોટા બેન છે ને સોડાનું પેકિંગ કરે છે. આ બધું આપણે તો પેકિંગ કરેલો માલ પીડ્યો છે. આવી રીતના છે ભાઈ. ને આ પેકિંગ કરવાનું છે. આમાં મિક્સ ફ્રૂટ છે, પછી આ કોલા છે, પછી આ જીરું પડી છે. હજી આ કેમ લાગે છે તમને? જો ઘણી એમાં છે ને ભાઈ 9 ફ્લેવર છે પ્લાસ્ટિકની બોટલમાં. તો નવ કમ્પ્લેન આપણે બનાવેલી છે. તમે જોઈને કહેજો કેમ છે એમ. તો શરૂઆત કરીએ અત્યારે. તો કેમ છો તમે બધા? તો આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય બાપા સીતારામ, જય જય શ્રી રામ. તો ફરી બીજા દિવસમાં બધાને
બીજા દિવસનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ, કારણ કે કાલે મોડું થઈ ગયું હતું આપણે. તો અત્યારે ભાઈ છે ને જવાનું છે આપણે ભાવનગર. તો નીકળી ગયા છીએ ને તળાજા પૂગ્યા છીએ. તો આજનો બ્લોગ પાછો આપણે છે ને ભાઈ અહીંયા પૂરો કરી દઈએ, કારણ કે હવે જોઈએ પાછો ભાવનગરનો છે ને આપણે નવો બ્લોગ બનાવશું. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ, મળીએ પાછા નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ.